નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે વાત કરશું 12મા ધોરણના સાયન્સ, આર્ટ્સ અને કોમર્સના રિઝલ્ટના ટોપિક ઉપર. મિત્રો, જે રિઝલ્ટ છે એ સાયન્સનું ક્યારે જારી થશે, કોમર્સનું ક્યારે જારી થશે અને આર્ટ્સ સ્ટુડન્ટવાળાનું ક્યારે જારી થશે, એ બધી ડિસ્કશન આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું. અને આપણે જે કયા જે ડિસ્ટ્રિક્ટ છે, કઈ સિટી છે જેના જે રિઝલ્ટ છે એ તૈયાર થઈ ગયા છે, અને ઘણા કયા ડિસ્ટ્રિક્ટ એવા છે જેના અત્યાર સુધી જે રિઝલ્ટ છે એ તૈયાર થયા નથી. એના માટે જે ડિસ્ટ્રિક્ટના રિઝલ્ટ તૈયાર નથી થયા એમનું નામ પણ ખબર પડશે તમને આ વિડીયોમાં, અને ફાઇનલ ડેટ પણ ખબર પડશે. રિઝલ્ટ સૌથી પહેલાં તમે કેવી રીતના ચેક કરશો એ પણ ખબર પડશે તમને. ઘણા લોકો સ્ટાર્ટ કરીને વિડીયો સ્કીપ કરી દે છે, ઘણા લોકો ફેક નેગેટિવ કમેન્ટ આપે છે, એટલે નેગેટિવ કમેન્ટને જોઈને એ લોકો વિડીયો સ્કીપ કરી દે છે. પણ બીજા લોકોને શું એમાં દેખાય છે અને તમને એમાં શું દેખાય છે, બંને વસ્તુમાં અંતર હોય છે. કે તમારી કામની વસ્તુ છે કે નહીં, તમે આખો વિડીયો જોવો તો ખબર પડે. પણ જેને નહીં ઇન્ટરેસ્ટ હોય, કે કોઈ એવું ઇન્સાન હોય જેમને 12મા ધોરણ અને 10મા ધોરણને કંઈ લેવું દેવું જ નથી, એ કમેન્ટ કરીને જતો રહે, પણ એને કામની વસ્તુ નથી, તો એ તો એમ જ લખવાનું છે ને કે આ ભાઈ આ ફેક છે ને, આમ છે ને, તેમને છે ને. તો તમે પહેલાં આખો વિડીયો જોવો કે હું તમને કહેવા શું માગું છું, આમાં શું ઇન્ફોર્મેશન છે જેનાથી તમને ભવિષ્યમાં કંઈ શું કહેવાય, આપણે ભવિષ્યમાં તમને સારું રહે. એટલે ચલો એ વસ્તુ છોડો, પણ મેઇન ટોપિક આપણે આજનું આ છે કે રિઝલ્ટ કયા આપણે ડિસ્ટ્રિક્ટનું તૈયાર થઈ ગયું છે અને કયા ડિસ્ટ્રિક્ટનું તૈયાર થયું નથી અત્યાર સુધી. ઓકે, અને એક હજુ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, 12મા ધોરણમાં તમે કેટલા સબ્જેક્ટમાં પાસ થશો તો તમે ફેલ, એટલે પાસ આવશે, કેટલા સબ્જેક્ટમાં તમે ફેલ થશો તો તમે કમ્પાર્ટમેન્ટ આપી શકો, અને કેટલા સબ્જેક્ટમાં તમારે ઓછા માર્ક્સ આવે તો તમને કેટલા ગ્રેસ માર્ક્સ મળશે એ પણ આપણે આજના વિડીયોમાં વાત કરશું. ના, એક કામ કરીએ, એના માટે એક બીજો વિડીયો બનાવી દઉં. બીજો વિડીયો તમારા માટે હું અપલોડ કરી દઈશ, તો એ તમે ત્યાં જઈને જોઈ લેજો. કેમ કે આ ઇન્ફોર્મેશન આમાં એટલે માટે આપું છું કે તમે એ વિડીયો જઈને ચેક કરી લો. જે લોકોને પણ ડાઉટ છે કે હું કદાચ ફેલ થઈ જઈશ, કેટલા સબ્જેક્ટમાં તમે ફેલ થશો તો કમ્પાર્ટમેન્ટ આવશે, ફરીથી પરીક્ષા આપી શકો, અને કેટલામાં તમને કેટલા માર્ક્સ ઓછા આવે તો તમને ગ્રેસ માર્ક્સ મળશે, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી લેશું એ વિડીયોમાં. ઓકે, પણ અત્યારે મેઇન ટોપિક એ છે કે હા, કયા ડિસ્ટ્રિક્ટનું અત્યાર સુધી રિઝલ્ટ તૈયાર થયું નથી. મિત્રો, સૌરાષ્ટ્રમાં જેટલાય આપણે ડિસ્ટ્રિક્ટ સિટી આવે છે, એ જે સિટી ડિસ્ટ્રિક્ટનો જે રિઝલ્ટ છે એ તૈયાર થયું નથી, એ તમને હું બતાવી દઉં. બાકી અમદાવાદ, ગાંધીનગર અને સુરત, બડોદા, એ જે આપણી આ બાજુની સિટીઓ છે, તો ત્યાંનું જે રિઝલ્ટ છે એ તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ. પણ સૌરાષ્ટ્રમાં જેમ કે સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, એ જે આવે છે એ જગ્યાનું જે એ શું નામ હતું, મોરબી. હા, મોરબી એ જે જગ્યા છે ત્યાંનું જે રિઝલ્ટ છે એ તૈયાર થયું નથી. એટલા માટે રિઝલ્ટ ડિલે થાય છે. 2 તારીખ સુધી રિઝલ્ટ જારી થશે. 2 તારીખના દિવસે કેટલા વાગે જારી થશે, 2 તારીખે થાય કે નહીં થાય, એમાં પણ કંઈક ચેન્જ આવ્યું હોય ને તો તમને એ ચેન્જ ક્યાં જોવા મળશે. કેમ કે અત્યારે થોડીક હું ડિસ્ટર્બ છું, મારી ફેમિલીમાં થોડીક પ્રોબ્લેમ છે, તો કંઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો હું તમને ફટાફટ ઇન્ફોર્મ કરવા જેવી નહીં એટલે સક્ષમ નથી. હું એટલે અવેલેબલ ના હોઉં ત્યારે, કેમ કે થોડીક હું પણ બિઝી છું, તો હું વિડીયો મૂકી શકતી નથી. પણ તમને હું બતાવી દઉં કે તમે ક્યાંથી તમે બધી અપડેટ મળશે, તમને સેકન્ડ ક્યાં મળશે. તો મિત્રો, તમે ગૂગલ ઉપર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરજો. ત્યાં જઈને તમને જે પણ થોડું ઘણું ચેન્જ હોય ને કે આપણે રિઝલ્ટ કઈ તારીખે થશે, કેટલા વાગે થશે, રિઝલ્ટમાં કોઈ ડેટનું ચેન્જ થઈ જાય કે ટાઈમિંગનું ચેન્જ થઈ જાય તો પણ તમે ગૂગલ પર સ્ટડી વિલેજ સર્ચ કરીને જોઈ શકશો. તો બસ આ જ ઇન્ફોર્મેશન તમને આપવાની હતી. અને બાકી જે કયા રાજ્યોના રિઝલ્ટ તૈયાર થયા નથી, ડિસ્ટ્રિક્ટના રિઝલ્ટ તૈયાર થયા નથી, એ તમને ખબર પડી ગઈ. આ જ વિડીયોનો મેઇન ટોપિક હતો અને આજ તમારી જોડે જાણકારી આપવાની હતી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જે લોકોને એવું હોય ને કે હું 12મામાં ફેલ થઈ જઈશ, તો એ લોકો મારો બીજો જે વિડીયો છે યુટ્યુબ ઉપર આવશે, એ તમે ચેક કરી લેજો. કેમ કે એ બધી વસ્તુઓ બધી જગ્યાથી ઇન્ફોર્મેશન કાઢીને હું એ વિડીયો બનાવવાની છું. તો મને એનામાં તો મને ફૂલ મને નોલેજ છે. કેમ કે મેં પણ 12માની પરીક્ષા આપી છે સાયન્સમાં, તો મને ખબર છે કે મારા ફ્રેન્ડ્સ લોકોના કેટલા માર્ક્સ ઓછા આવ્યા હતા તો એમને ગ્રેસ મળ્યા હતા, કેટલા લોકોને માર્ક્સ ઓછા આવ્યા હતા તો એમ લોકોને કમ્પાર્ટમેન્ટ આવી હતી, કે કેટલા સબ્જેક્ટમાં ફેલ થયા તો એ લોકોને પાછી પરીક્ષા આપી. એ બધી વસ્તુઓ મને ખબર છે. તો તમને રાઈટ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી હું વિડીયો અપલોડ કરીને તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.